નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, માત્ર 5 દિવસના પોતાના માસૂમ બાળકને વેચવા બદલ પોલીસે માતા પિતાની ધરપકડ કરી છે। આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। નાગપુર પોલીસે કહ્યું છે કે ત્યારે આ બાળક એક નિસંતાન દંપતી 1.10 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું। માનવ તસ્કરી વિરુદ્ધ ટુકડીના ઓપરેશન દરમિયાન આ બાબતે ધ્યાનમાં આવી હતી। જોકે પોલીસનું કહેવું છે કે માતા પિતા અને ખરીદનાર દંપતી સિવાય અન્ય 2 લોકોની પણ બાળક વેચવા બદલ ધરપકડ કરવામાં આવી છે। આ બંને લોકો આ ડીલમાં વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યા હતા અને આ કેસની તપાસ કરવામાં સામે આવ્યું છે કે દંપતી બાળક નહોતા એવા દંપતીને વેચી દીધું હતું। જોકે બાળક ખરીદનાર દંપતીનું કહેવું છે કે તેઓ કોઈ કાયદાકીય પ્રક્રિયા ઈચ્છતા નથી। આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે તેમને સીધું 1 લાખ રૂપિયામાં ત્યારે મિત્રો વેચી લીધી હતી અને આ કેસમાં પોલીસે બાળકને વેચનાર પરિવાર સાથે તેને ખરીદનાર દંપતીની પણ ધરપકડ કરી છે। જોકે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સુનિલ ઉર્ફ દયારામ ગેરેન્દ્ર અને તેની પત્ની શ્વેતા તરીકે થઈ છે। તો બંને બાળક હતું જે વેચી દેવામાં આવ્યું હતું। આ સિવાય ખરીદનાર કપલનું નામ પૂર્ણિમા ઉસ્કલિક અને પતિ ધર્મદાસ ઉસ્કલિક, ત્યારે બંને પરિવાર થાણે જિલ્લાના બદલાપુરના રહેવાસી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।